હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓકે, તો સરસ મજાનું ચેપ્ટર 3ની બહુ મસ્ત મજાની વાતો કરી છે. ચેપ્ટર 3 ઉપરથી આપણને એટલી આવર્ત પુસ્તકમાં જેટલા તત્વો છે એની બધી ખ્યાલ આવી ગયો છે. વિદ્યુત ઋણતા કોને કહેવાય, પછી આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કોને કહેવાય, આ બધી ઘટના વિશે આપણે બહુ ઊંડાણથી પરમાણ્વીય ત્રિજ્યા વિશે આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, બરોબર છે. જે આવર્ત બેના તત્વો છે એની અંદર અને સમૂહના અન્ય તત્વોની અંદર શું ડિફરન્સ હોય છે, આ બધી વાતો આપણે ખૂબ ડિટેલમાં જોઈ છે. પ્લસ આપણે એના એમસીક્યુ પણ અલગ અલગ ટાઈપના સોલ્વ કર્યા છે કે જે એમસીક્યુ બોર્ડની અંદર મોસ્ટલી પૂછાતા હોય છે એ ટાઈપના. અને આજે આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જે ઓલરેડી આપણે ચેપ્ટર 2 ભણી ગયા છીએ. એ ચેપ્ટર નંબર 2 નો મોટો ભાઈ છે, બરોબર છે. ચેપ્ટર નંબર 2 શું ભણ્યા હતા આપણે? તો કે ભાઈ પરમાણ્વીય બંધારણ. અહીંયા છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. કયું ચેપ્ટર છે? ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના, બરોબર છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને શબ્દોમાં વર્ણવી નથી શકતો, એટલું અગત્યનું આ ચેપ્ટર છે. કેમ કે આ ચેપ્ટરમાંથી 4 ક્વેશ્ચન પૂછાઈ શકે છે નીટની અંદર, અને જેડબલઈની અંદર 2 થી 3 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. એક ચેપ્ટરમાંથી એક પેપરની અંદર એટલા ક્વેશ્ચન પૂછે. 4 ક્વેશ્ચન એટલે 16 માર્ક્સનું થયું આ ચેપ્ટરમાંથી નીટની અંદર પૂછાય એવું આપણે કહી શકીએ. આટલું અગત્યનું ચેપ્ટર છે એટલે એનું શબ્દોમાં તો એનું જે ઇમ્પોર્ટન્ટ છે ને એ તમને વર્ણવી પણ ના શકું, એટલું બધું અગત્યનું ચેપ્ટર છે. તો આઈ હોપ કે તમે બધા મસ્ત મજાનું અને શીખવાનું છે. હું તમને દિલથી બહુ જબરદસ્ત અને જોરદાર શીખવાનું છું. તમને આપણે ભણ્યા પછી તમને કોઈ પણ કન્સેપ્ટ એવો બાકી નહીં રહે કે જે તમને નહીં આવડતો હોય, બરોબર છે. અત્યાર સુધીમાં ઓલરેડી એવું મેં ભણાવ્યું છે કે તમને એવો કન્સેપ્ટ નહીં જ રહેવાય બાકી. અને હજી પણ આ ચેપ્ટર ચલાવીશ એટલે આ ચેપ્ટરને રિલેટેડ એક પણ ક્વેશ્ચન તમને બાકી નહીં રહે. અને તમે જુઓ જેમ જેમ આપણા લેક્ચર આગળ જતા જાય છે, જેમ જેમ ચેપ્ટર કમ્પ્લીટ થતા જાય અને નવા ચેપ્ટર આવતા જાય છે, એમ તમારું રસાયણ વિજ્ઞાન ઇન્ટરેસ્ટિંગ બનતું જાય છે. પહેલાં આપણે સાદી વાતો કરી હતી બધી, બરોબર છે. કેવા નિયમો હોય છે, શું હોય છે, એની બધી વાતો કરી હતી. પછી પરમાણુ ઉપર ઉતરી પડ્યા છે તો પરમાણુની જબરદસ્ત મસ્ત મજાની બધી વાતો કરી નાખી અને ઇલેક્ટ્રોન રચનાથી માંડીને વાતો કરી નાખી. પછી તો કે ભાઈ જે તત્વો છે આ તત્વો કઈ રીતે ગોઠવણી પામે છે, એના ગુણધર્મો કેવા હોય છે, કેવી રીતે આવર્ત કોષ્ટક તૈયાર કરવામાં આવે છે, એની બધી મસ્ત મજાની વાતો કરી છે. અને હવે 2 પરમાણુ ભેગા થાય અને જે અણુ બને છે એની મસ્ત મજાની વાતો કરીએ. તો તમે રાસાયણિક બંધન અને આણ્વીય રચના જે ચેપ્ટર નામ વાંચશો ને ત્યાં તમને ખબર પડી જશે કે બંધની વાત કરવાની છે, બરોબર. રાસાયણિક રીતે કઈ રીતે બંધ બને છે એની વાત કરવાની છે. અને આણ્વીય રચના, જેમ પરમાણુની પરમાણ્વીય રચના હોય એમ અણુની આણ્વીય રચના. બરોબર છે. કઈ રીતે આખો અણુ રચાય છે, એની અંદર બંધ કઈ રીતે રચાય છે, એની બધી મસ્ત મજાની આપણે વાતો કરવાની છે. હવે તમે જોવા જશો ને તો પહેલા તો અણુ કોને કહેવાય ત્યાંથી આપણે શરૂઆત કરી. અણુ એટલે શું? તો વાતાવરણમાં કોઈ પણ તત્વ મુક્ત રીતે રહી ન શકે સિવાય કે તમારા નિષ્ક્રિય વાયુઓ. જે નિષ્ક્રિય વાયુ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, બરોબર છે. અને છેલ્લું હતું ઓગ્નેસોન. ઓગ્નેસોન તો આપણે ગણતા નથી કારણ કે રેડિયો એક્ટિવ છે એટલે એની તો આપણે હંમેશા પણ વાતો નહીં કરીએ, બરોબર છે. તો હવે આ જે તત્વો છે ને એ મુક્ત સ્વરૂપે મળે છે વાતાવરણમાં. કેવા સ્વરૂપે મળે છે? મુક્ત સ્વરૂપે. તમે એકલો આર્ગોનનો અણુ મેળવી શકો છો, બરોબર. તમે એકલો નિયોનનો અણુ વાતાવરણમાંથી મેળવી શકો. એકલો પરમાણુ હોય, માત્ર એક જ હોય, બરોબર છે. હિલિયમ માત્ર એક જ હોય. કેમ સાહેબ એક હોય? તો આ ચેપ્ટર પૂરું થશે ને ત્યાં સુધીમાં આપણને ખબર પડી જશે કેમ એક હોય. આ ચેપ્ટર જ્યારે આપણે એન્ડ કરશું ત્યારે તમને બધી ખબર છે કે ભાઈ એકલો જ કેમ રહે છે અને આ પણ એકલો જ કેમ રહે છે અને બાકીના બધા કેમ એકબીજા સાથે જોડાય છે. આ તમને બધી ખ્યાલ આ ચેપ્ટરની અંદરથી આવવાનો છે. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન કે જે તમારા નિષ્ક્રિય વાયુ છે એ વાતાવરણમાં મુક્ત સ્વરૂપે તમને જોવા મળશે. નિષ્ક્રિય વાયુ સિવાયના કોઈ પણ વાયુઓના પરમાણુ વાતાવરણમાં મુક્ત સ્વરૂપે મળશે નહીં. આ પરમાણુઓ મુક્ત સ્વરૂપે છે. પણ તો કે તમારા નિષ્ક્રિય વાયુ છે એના પરમાણુ મુક્ત સ્વરૂપે હશે, એના સિવાયના કોઈના પરમાણુ મુક્ત સ્વરૂપે હશે નહીં. પણ હા, 2 પરમાણુ ભેગા થઈ જાય
समझो कि તમારો હાઇડ્રોજન છે તો એકલો હાઇડ્રોજન પરમાણુ મુક્ત સ્વરૂપે તમને જોવા મળશે નહીં. સમજો કે હું એકલો હાઇડ્રોજન લખું તો આવું પોસિબલ નહીં બને, પણ H2 પોસિબલ બનશે. બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાય અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એકલો ઓક્સિજન પરમાણુ પોસિબલ નથી, પણ બે ઓક્સિજન એકબીજા સાથે બે ઓક્સિજન પરમાણુ ભેગા થઈ અને આવું પોસિબલ બનશે. એટલે આવું બને H વત્તા H, બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈ અને H2 બનાવે છે. O વત્તા O, બે ઓક્સિજન પરમાણુ ભેગા થઈ અને O2 બનાવે છે. આ સિમ્પલ કેલ્ક્યુલેશન સમજાવું છું. આવા બહુ બધા તત્વો આવી રીતે એકબીજા સાથે બે પરમાણુ અથવા બે થી વધારે પણ જોડાય. અમુકમાં બે જોડાય, અમુકમાં બે થી વધારે પણ જોડાય, પોસિબલ છે. બરોબર છે. તો એકબીજા સમજો કે ઓક્સિજન જ છે, O3 ઓઝોન, સોરી, તો O3 સ્વરૂપે હોય ઓઝોન. 3 ઓક્સિજન પરમાણુ છે, એમાં એકલો ઓક્સિજન પોસિબલ નથી, તો એ અસ્થિર છે, રહી નહીં શકે વાતાવરણમાં. તો શું કરશે તો કે બે ઓક્સિજન પરમાણુ ભેગા થઈ અને O2, બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈ અને H2, બરોબર છે. 3 ઓક્સિજન પરમાણુ ભેગા થઈ અને O3 સ્વરૂપે તમને અસ્તિત્વમાં જોવા મળશે. તો બે કે બે થી વધારે પરમાણુ, એક જ સરખા પરમાણુ, બે કે બે થી વધારે પરમાણુ ભેગા થઈ અને શું બનાવે છે? અણુ બનાવે છે. બે કે તેથી વધુ એક સરખા પરમાણુઓ ભેગા થઈ અણુ બનાવે છે. શું બનાવે છે? અણુ બનાવે છે. અને આ અણુઓ વાતાવરણમાં અસ્તિત્વ ધરાવે છે. સમજો બેટા, પરમાણુ અને અણુમાં તો ડિફરન્સ છે. આ એકલો હોય ને તો એને ઓક્સિજન પરમાણુ કહેવાય, પણ બીજો ઓક્સિજન પરમાણુ એની સાથે જોડાઈ જાય તો આ ઓક્સિજનનો અણુ કહેવાય. એટલે આ અણુ છે અને આ બંને કેવા છે? પરમાણુ. આ પણ પરમાણુ, બરોબર છે. બે પરમાણુ ભેગા થઈને શું બનાવી લીધું? અણુ બનાવી લીધું. તો અણુ છે એ વાતાવરણમાં રહી શકશે મુક્ત સ્વરૂપે, જ્યારે આ બંને પરમાણુઓ રહી શકતા નથી. એવી રીતે હાઇડ્રોજનમાં પણ જોઈએ. ચલો, H આ પરમાણુ છે, આ બીજો H પરમાણુ છે. આ બે H પરમાણુ એકબીજા સાથે જોડાઈ જાય એટલે શું બની જાય? H2. તો આ પાછો આપણો અણુ છે. તો આ તમારું પાછું વાતાવરણની અંદર રહી શકશે. ક્લિયર છે? નાઇટ્રોજન લઈ લો, ઓક્સિજન લઈ લો, ઓઝોન લઈ લો, બહુ બધા લોટ્સ ઓફ છે. ફ્લોરિન લઈ લો, F2. તો આ પણ અણુ છે. આ પણ તમારું વાતાવરણની અંદર રહી શકે છે. તો એકલા પરમાણુ અસ્તિત્વ ધરાવતા હોય એવા માત્ર કોણ છે? નિષ્ક્રિય અવયવો. બાકીના તત્વો જે છે એ પરમાણુ ભેગા થઈ અને શું બનાવી લે છે? તો કે સરસ મજાનો અણુ બનાવી શકે છે. તો હવે આપણે વાત કરવાની થાય કે ભાઈ આ જે અણુ બને, શા માટે અણુ બને છે? તો કે જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહેવાય છે. એટલે કે આ જે અણુ પરમાણુ એકબીજા સાથે જોડાય, સમજો કે આ હાઇડ્રોજન પરમાણુ અને આ હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે જોડાય એટલે શું બને છે? હાઇડ્રોજનનો અણુ. બરોબર છે. તો આ હાઇડ્રોજન પરમાણુ અને આ હાઇડ્રોજન પરમાણુ આ શેના વડે જોડાયેલા હોય? તો કે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય. એ બે સાથે કંઈક બંધન છે. કેવું છે? કંઈક બંધન છે. હવે જો એ બંધન શા માટે બનાવે? તો દુનિયામાં હરેક વસ્તુ હોય કે વ્યક્તિ હોય, બધાને સ્થિર થવાની ઈચ્છા હોય. તમે સિમ્પલ વિચારો કે અત્યારે તો જો કે મારા મેરેજ થઈ ગયા છે, પણ હું એવું વિચારું કે ભાઈ મારે સ્ટેબલ થવું છે, સ્થિર થવું છે, તો હું શું કરું? તો કે ભાઈ એક સારી નોકરી હોવી જોઈએ, એક સરસ મજાની પત્ની હોવી જોઈએ અને એક બાળક હોવું જોઈએ. બરાબર? એક બે ત્રણ ચાર જે હોય છે. તો શું થાય? તો કે ભાઈ એને સ્થિર થઈ ગયા કહેવાય. સમજાય છે કહેવાય? તો અહીંયા સ્થિર થવા માટે શું કરવું પડે? તો કે ભાઈ સરસ મજાના, ટૂંકમાં ઇન શોર્ટ મેરેજ થયેલા હોવા જોઈએ. તો અહીંયા શું થાય છે? જો સરસ મજાના લગ્ન થાય છે, જે આપણો વ્યવહારિક લગ્ન થાય છે એમાં શું હોય? તો કે બે વ્યક્તિ, એક પુરુષ અને એક સ્ત્રી, બરોબર છે, બે એકબીજા સાથે સ્નેહના આકર્ષણથી જોડાયેલા હોય. જ્યારે અહીંયા રાસાયણિક આકર્ષણ હોય. કયું આકર્ષણ હોય છે? રાસાયણિક આકર્ષણ. બરોબર છે. તો અહીંયા જે હોય ને સમાજના બંધન હોય, જ્યારે અહીંયા ક્યાં બંધન હોય છે? રાસાયણિક બંધન હોય છે.
વાત ક્લિયર થાય છે? બરાબર છે. જ્યારે એક સ્ત્રી અને પુરુષ એટલે કે છોકરો અને છોકરી એની વચ્ચે સ્નેહના બંધન હોય, જ્યારે અહીં એની વચ્ચે સ્નેહનું આકર્ષણ હોય, અહીંયા રાસાયણિક આકર્ષણ હોય, પરમાણુ હોય. બરાબર છે. અહીંયા સમાજના બંધન હોય, જ્યારે પરમાણુની અંદર શેના બંધન હોય છે? રાસાયણિક બંધન હોય છે. એ રાસાયણિક બંધન વડે એકબીજા સાથે જોડાય, બે પરમાણુઓ રાસાયણિક બંધન વડે એકબીજા સાથે જોડાય અને શું બનાવે છે? અણુ બનાવી લે છે. સરસ મજાનો ક્યુટ એવો અણુ. અને જે કાયમ કેવો રહે છે? સ્થિર થઈ જાય છે. જો લગ્ન થાય એટલે કેવા થઈ જાય છે? સ્થિર. બાકી એકલો હોય તો એકલો કેવો હોય છે? અસ્થિર હોય. છોકરો એકલો હોય વાંઢો, બરોબર છે, તો શું હોય છે? અસ્થિર હોય, રખડું હોય, એને અસ્થિર કહેવાય. પણ મેરેજ થઈ જાય પછી કેવા થઈ જાય? મેરેજ થઈ જાય, નોકરી મળી જાય એટલે કેવા થઈ જાય? સ્થિર થઈ જાય. ક્લિયર છે? સામે પક્ષે એવું જોઈએ. તો રાસાયણિક બંધન કોને કેવું મારે એની વાત છે. તો ફરી એક વખત એની વ્યાખ્યા બોલી દઉં. જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં એટલે અણુ, પરમાણુ કે આયન તમે કોઈ પણ કહી શકો. જુદી જુદી રાસાયણિક સ્પીસીઝમાં જુદા જુદા ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન જે એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળ અથવા તો જે એકબીજાની નજીક જકડી રાખે તેવા આકર્ષણ બળને રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? રાસાયણિક બંધન તરીકે. ફરી એક વખત એની વ્યાખ્યા બોલું છું તો કે ભાઈ જુદી જુદી જે બે હાઇડ્રોજન પરમાણુ છે તો એક હાઇડ્રોજન પરમાણુ બીજો હાઇડ્રોજન પરમાણુ છે, બરાબર? એવી રીતે અલગ અલગ બીજા પણ પરમાણુ હોય. હવે સમજો કે એક હાઇડ્રોજન પરમાણુ અને બીજો ફ્લોરીન પરમાણુ, તો આની વચ્ચે સાહેબ આકર્ષણ હોય ને, મે બી પોસિબલ. લવ મેરેજ વાળી વાત થઈ ગઈ. તો અહીંયા શું હશે? HF. ક્લિયર છે? તો દરેકમાં હોઈ શકે. બે સરખા પરમાણુમાં હશે, એક જ કાસ્ટના હોય એવું પણ પોસિબલ છે. અથવા તો લવ મેરેજ વાળી વાત પણ પોસિબલ છે. બરાબર છે? જરા મજાકની વાત છે પણ અગત્યતા એ છે કે સમજાવવું જોઈએ. ઓકે, તો શું કહે છે? જુદી જુદી જે રાસાયણિક સ્પીસીસ છે તેમાં જુદા જુદા ઘટકનો એકબીજા સાથે એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. જુદી જુદી સ્પીસીઝમાં, હજી એક વખત બોલું છું, જુદી જુદી સ્પીસીઝમાં એટલે કે અણુ, પરમાણુ કે આયનને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. જુદી જુદી સ્પીસીઝમાં, સ્પીસીઝ એટલે અણુ, પરમાણુ કે આયનને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણને બંધન કહે છે. શું કહે છે બેટા? રાસાયણિક બંધન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આકર્ષણ બળ હોય કઈ રીતે હોય? તો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, તો આ બંનેને એકબીજા સાથે આકર્ષણ હોય તો જ એકબીજા સાથે રહી શકે છે. આ હાઇડ્રોજન, આ ફ્લોરીન, આ બે અલગ અલગ સ્પીસીસ છે, આ બે સમાન સ્પીસીસ છે, બરોબર છે? તો અહીંયા શું બનશે? HF બને છે. ક્લિયર થાય છે? ઓક્સિજન, ઓક્સિજન, આ બંનેને એકબીજા સાથે આકર્ષણ હોય છે એટલે બે આકર્ષણ બળથી એકબીજા સાથે જકડાયેલા રહે એટલે શું બને છે? O2. તો બે સમાન સ્પીસીસ કહેવાય. આ બેને શું કહેવાય? આને પણ સ્પીસીસ, આને પણ સ્પીસીસ. સ્પીસીસ એટલે શું થાય? અણુ, પરમાણુ અથવા તો આયન, બરોબર છે? એવી રીતે Na+ અને Cl-, તો આ આયન થયું છે, ધન આયન, ઋણ આયન. એની બેને એકબીજા પ્રત્યે આકર્ષણ હોય તો અહીંયા શું બનશે? NaCl. તો આને પણ શું કહેવાય? સરસ મજાની અલગ અલગ સ્પીસીસ ભેગી થઈ અને સરસ મજાના તમારા અણુની રચના થઈ કહેવાય. અને એની વચ્ચે જે લાગતું બળ હોય એને કહેવાય રાસાયણિક બંધન. આના પણ ઘણા પ્રકાર છે, રાસાયણિક બંધનના પણ ઘણા પ્રકાર છે. તો જેમ જેમ ચેપ્ટર આપણે આગળ શીખતા જશું એમ તમને બધી વાતો ક્લિયર થતી જશે. તો આ વાત છે રાસાયણિક બંધનની. ક્લિયર થાય છે બેટા? બહુ સરસ મજાની વાત છે. હવે આ રાસાયણિક સંયોજનની રચના જુદા જુદા તત્વોની જુદી જુદી રીતે થતા સંયોગીકરણના આધારે નક્કી થાય. હવે હું તમને એમ કહું છું કે ભાઈ આવું સંયોજન બનશે, આવું બનશે, આવું બનશે, આવું બનશે. કેવું બનશે? તો જુદા જુદા તત્વો
જે એકબીજા સાથે જોડાય, સંયોગીકરણ પામે. સંયોગીકરણ પામવું મતલબ ભેગા થવું, એને આધારે નક્કી થાય છે. આ રાસાયણિક બંધન જુદા જુદા તત્વો એકબીજા સાથે, રાસાયણિક બંધન જુદા જુદા તત્વોની એકબીજા સાથે સંયોગીકરણ ની પ્રક્રિયાથી નક્કી થાય છે. બરોબર છે? કયા પ્રકારનું રાસાયણિક બંધન બનશે તે શેના આધારે નક્કી થાય છે? તો કે ભાઈ જુદા જુદા તત્વોની જુદી જુદી થતી સંયોગીકરણ પ્રક્રિયાના આધારે નક્કી થાય છે. હવે આ ચેપ્ટર, આજે પ્રસ્તાવના જ ચાલે છે બેટા, આ ચેપ્ટરની અંદર મુખ્ય 4 વાતો શીખવાની છે. આપણે કેટલી વાતો શીખવાની છે બેટા? મુખ્ય 4 વાતો શીખવાની છે. બસ 4 વાતો શીખી જાય એટલે ચેપ્ટર પૂરું. પણ આ 4 વાતો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ લાંબી છે. બરાબર? જેમ બીજા ચેપ્ટરમાં તમારા ભણતા ભણતા વાળ ધોળા થઈ ગયા, એવી રીતે આ ચેપ્ટરની અંદર ભણતા ભણતા વાળ ખરી પણ જશે. એટલું લાંબુ ચેપ્ટર છે, પણ બહુ સહેલું અને બહુ ઇન્ટરેસ્ટિંગ. મને હજી નથી ખબર પડી કે આમાંથી 4 ક્વેશ્ચન શા માટે પૂછતા છે. બરાબર? આ ચેપ્ટર પૂરું થાય પછી તમે જરાક વિચાર લેજો, મને કહેજો કે ભાઈ આમાંથી 4 ક્વેશ્ચન શા માટે પૂછે છે. પણ સાહેબ બહુ મસ્ત ચેપ્ટર છે, એટલું અગત્યનું છે કે તેની વાત જવા દો. આ ચેપ્ટરમાં તમારા જેટલા પ્રશ્ન કે ભાઈ અમુક પ્રકારના તત્વો સાથે શા માટે જોડાય, બરોબર છે, અલગ અલગ પ્રકારનું રાસાયણિક સંયોજન શા માટે બને છે, કેવા કેવા પ્રકારના રાસાયણિક સંયોજન બને, લોટ્સ ઓફ પ્રશ્ન તમારા ક્વેશ્ચનમાં છે. એનો બંધ કોણ કેટલો હોય, એની બંધ ઉર્જા કેટલી હોય, એની બંધ લંબાઈ કેટલી હોય, કયા પ્રકારનો બંધ બનશે, બરોબર છે, એની બંધ ઉર્જા કેટલી, બધા પ્રશ્ન તમારી અંદર જે ઉદ્ભવે એ બધા જ પ્રશ્નનો આપણે સમાધાન મેળવવા માટે ટોટલ 4 થિયરી ભણવાની છે. કેટલી થિયરી ભણવાની છે? 4 થિયરી. 4 થિયરી પણ બહુ અગત્યની છે. પહેલી થિયરી કઈ છે? તો કે પહેલું છે કોસેલ-લુઈસ અભિગમ. શું છે? કોસેલ-લુઈસ અભિગમ. બીજું છે VSEPR સિદ્ધાંત. બીજું શું છે? VSEPR સિદ્ધાંત છે. ત્રીજી વાત છે VBT અને ચોથી વાત છે MOT. બરાબર છે? શું છે જરા કહી દઉં. પહેલું છે કોસેલ-લુઈસ અભિગમ. કોસેલ અને લુઈસ નામના જે વૈજ્ઞાનિક છે એને સ્વતંત્ર રીતે અભિગમ આપ્યો. એણે સૌથી પહેલા તો ખાલી પરમાણુની વાત હતી, કોઈને ખબર નથી પરમાણુ શું છે, ફલાણું ઢીકણું. પછી પરમાણુ વિશે બધી માહિતી મેળવી, બરાબર. પછી એવું વિચાર્યું કે 2 પરમાણુ ભેગા થઈ અને અણુ બનાવે તો એમાં શું ઘટના બને છે. તો એની સૌથી પહેલી શરૂઆત કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે કરી છે. કોણે કરી છે? કોસેલ અને લુઈસે 2 પરમાણુને ભેગા કરી અને અણુ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એની માટે એના થોડાક મસ્ત મજાના સ્ટેપ આપ્યા છે, થોડીક સમજૂતી આપી છે, જો કે એ આપણે જોવાની છે. તો એ અભિગમ આપણે શીખવાનો છે. બીજી વાત શેની છે? તો કે બીજી વાત છે VSEPR સિદ્ધાંત. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. એનું ફૂલ ફોર્મ શું થાય? વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. જો કે આપણે ભણવાની છે ત્યારે એના વિશે ડિટેલમાં સમજશું. પણ એટલું યાદ રાખજો છે, આ થિયરી સૌથી અગત્યની છે, સૌથી અગત્યની. જો કે બધી થિયરી અગત્યની છે, પણ એમાં પણ અગત્યની થિયરી છે. ત્યાર પછી ત્રીજો સિદ્ધાંત આપણે શીખવાનો છે VBT, વેલેન્સ બોન્ડ થિયરી. સંયોજકતા બંધનવાદ. ગુજરાતી નામ શું છે? સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર. અને છેલ્લે ચોથું MOT, બરાબર છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ. એને આપણે કહીશું આણ્વીય કક્ષકવાદ. બસ આ 4 સિદ્ધાંત આપણે ભણી નાખીએ એટલે આપણું આ ચેપ્ટર પૂરું. આ 4 સિદ્ધાંત ભણી નાખીએ એટલે આ ચેપ્ટર શું થઈ જાય? આપણું સરસ મજાનું કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર છે? વેલ, તો આપણે શરૂઆત જો કે કોસેલ-લુઈસ અભિગમથી કરવાની છે, એ કાલે કરશું. પણ બીજો આપણે આ ચેપ્ટરની અંદર શું શું ઇમ્પોર્ટન્ટ શીખવાની છે એની વાત કરી દઈએ. હજી આ ચેપ્ટરની અંદર જેમ આગળ જશું એમ આપણે એની અંદર શીખવાનું છે બંધ ઉર્જા, બંધ ક્રમાંક. પછી તમને ખબર હોય તો આપણે વાત કરી તો સંકરણ એવો શબ્દ આવ્યો હતો ગયા ચેપ્ટરની અંદર. સંકરણ એવો શબ્દ આવેલો હતો.
એટલે એને કહેવાય છે સરસ મજાનું હાઇબ્રિડાઇઝેશન. શું કહેવાય છે? હાઇબ્રિડાઇઝેશન. એ આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે. મેં ત્યારે પણ તમને કીધું હતું કે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર શીખશું એસ ગુણ. તમને યાદ હોય તો વિદ્યુત ઋણતાની અંદર આ શબ્દ આવેલો હતો એસ ગુણ. જેમ વધારે એની વિદ્યુત ઋણતા વધારે હોય છે એવું મેં ત્યારે વાત કરી હતી. ત્યારે કીધું હતું સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ એની અંદર એસ ગુણમાં શું હોય છે? ફેરફાર હોય છે, જેને કારણે એની વિદ્યુત ઋણતામાં તફાવત હોય છે. આની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય, એની કરતાં ઓછી આની, એની કરતાં ઓછી સિંગલ બોન્ડની હોય છે. આવી બધી મેં વાતો કરી હતી. તો એ વાત આપણે અહીંયા શીખવાની છે. બહુ જ અગત્યની વાત છે, બરાબર છે? જેને આપણે કહીએ છીએ સંકરણ. શું કહીએ છીએ? સંકરણ. sp, sp2, sp3, બરાબર છે? sp3d, sp3d2, આવા 5 સંકરણ આપણે શીખવાના છે અને અલગ અલગ એક્ઝામ્પલ આપણે જોવાના છે. એથી અગત્યનો છે ફઝાનનો નિયમ. તો આપણે તમને વાત કરી હતી. તો જુઓ, આપણે હેનરીની વાત કરી હતી, બરાબર છે? હેનરી એવું કીધું હતું કે ભાઈ તમારો કોઈ પણ સહસંયોજક બંધ હોય એની અંદર આયનીય લક્ષણ હોય. યાદ કરો તો આપણે એના આયનીય લક્ષણ તારવવાનું સૂત્ર પણ કીધું હતું. તો એવી રીતે ફઝાને એવું કીધું છે કોઈ પણ આયનીય બંધ હોય એમાં સહસંયોજક લક્ષણ હોય છે. કોઈ પણ આયનીય બંધમાં સહસંયોજક લક્ષણ હોય છે. હવે કઈ રીતે હોય છે, એનું શું આખી ઘટના છે એ આપણે પછી પાછી જોવાની છે, બરાબર છે? પછી વેલેન્સ બોન્ડ થિયરી જોવાની છે, એમોટી થિયરી. આજે એમોટી થિયરી છે ને એની અંદર આપણે સૌથી અગત્યનું જોવાનું છે મસ્ત મજાનું ઊર્જા સ્તર આલેખ. શું જોવાનું છે? ઊર્જા સ્તર આલેખ. આલેખ, બરાબર? બહુ મસ્ત મજાની વાત છે. અને 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 અણુઓની જે છે, અણુઓ બને છે જેમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના હતી 1s 2s 2p 3s 3p, બરાબર? 4s 3d 4p 5s 4d. આ જે ઇલેક્ટ્રોન રચના હતી પરમાણુની, એવી રીતે અણુની પણ ઇલેક્ટ્રોન રચના આવશે. આણ્વીય ઇલેક્ટ્રોન રચના. શેની વાત કરવાની છે? આણ્વીય ઇલેક્ટ્રોન રચના છે. ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? એમાં શું આવશે? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, આવી ઇલેક્ટ્રોન રચના આવશે, બરાબર? કેવી રીતે આવશે આપણને ખબર પડી જશે. સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, આ રીતે આખી એની રચના આવશે. સિગ્મા 2p x, બરાબર? પછી સિગ્મા 2p y એટલે 2px બરાબર સિગ્મા 2pz, પછી પાઈ 2px બરાબર પાઈ 2py. આવી આખી ઘટના બનવાની છે. પછી એની અંદર પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py, એ બધી આખી વાતો કરવાની છે. એ બધી વાતો આપણે જેમ જેમ ચેપ્ટર શીખતા જશું એમ એમ આપણા મગજની અંદર ઉતરતી જશે. ક્લિયર છે? મેઇન આ ચેપ્ટરની અંદર આ 4 સિદ્ધાંત છે, ફઝાનનો નિયમ છે, બહુ બધી વાત છે. બીજી છે ફોર્મલ વાર કઈ રીતે શોધવાનો હોય છે, લોટ્સ ઓફ બધું છે. એમ તો આ ચેપ્ટરનું ખાલી ઇન્ફોર્મેશન આપો ને કેટલા ટોપિક શીખવાના છે તો પણ સાહેબ આપણે 2 લેક્ચર જતા રહે. અને તો જેમ જેમ આપણે શીખતા જશું એમ એમ આપણે એની વાતો કરતા જશું. બહુ અગત્યની વાત છે. અષ્ટકનો નિયમ છે, લુઈસ એસિડ, લુઈસ બેઝ, બધી વાતો મોટા ભાગની આની અંદર મસ્ત મજાની કરવાની છે, કારણ કે લુઈસ નામ આવે છે તો આવવાનું જ છે. ક્લિયર છે? તો આજે આપણે માત્ર એની ઇન્ફોર્મેશનની વાત રાખીએ છીએ. કાલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કોસેલ લુઈસ અભિગમથી. ઓકે? તો આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ.